બીજી બાજુ સાયબર ફ્રોડ મુદ્દે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે મોટી કાર્યવાહી કરી અલગ અલગ સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા 21 આરોપીઓની ધરપકડ કરાઈ છે। ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, મ્યાનમાર સ્લેવરી રેકેટ અને અન્ય સાયબર ફ્રોડમાં સંકળાયેલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી। ભાવનગર અને રાજકોટમાંથી આ ધરપકડ કરાઈ છે। ખાનગી બેંકના 3 કર્મચારીઓની પણ ધરપકડ કરવામાં આવી। ભાવનગરમાંથી 700 કરોડના સાયબર ફ્રોડના આરોપીઓની ધરપકડ કરાઈ। આ આરોપીઓ સાયબર ફ્રોડના નાણાં દુબઈથી ચાઇના મોકલી ક્રિપ્ટોકરન્સીમાં ટ્રાન્સફર કરતા હતા। તો આ કાર્યવાહી કરવામાં આવી છે। સાયબર ફ્રોડના આરોપીઓ સામે 700 કરોડના સાયબર ફ્રોડના આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી અને ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ સાયબર ફ્રોડના નાણાં દુબઈથી ચાઇના મોકલીને ક્રિપ્ટો કરન્સીમાં ટ્રાન્સફર કરતા હતા, જેમાં ખાનગી બેંકના 3 કર્મચારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે। આખા ફ્રોડમાં ભાવનગર અને રાજકોટમાંથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા। ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, મ્યાનમાર સ્લેવરી રેકેટ જે ખૂબ મોટું સામે આવ્યું હતું, આ ઉપરાંત અન્ય સાયબર ફ્રોડમાં સંકળાયેલા આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। અલગ અલગ સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા કુલ 21 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। સાયબર ફ્રોડના આરોપીઓ સામે સાયબર ફ્રોડ જે અત્યારે ખૂબ મોટો પડકાર બની ગયું છે અને દરરોજ કરોડોની છેતરપિંડી કરવામાં આવે છે સાયબર ઠગિયાઓ દ્વારા, અને અત્યારે આ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। કરોડોના કેસના આરોપીઓ સામે અત્યારે સકંજો કસવામાં આવ્યો। ક્રિપ્ટોકરન્સીને કેવી રીતે એક માધ્યમ બનાવવામાં આવ્યું હતું સાયબર ફ્રોડ। સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા અનેક આરોપીઓની ધરપકડ કરી છે। આ આરોપીઓ છે તે અલગ અલગ પ્રકારના સાયબર ફ્રોડમાં સંકળાયેલા છે, જેમ કે મ્યાનમારમાં અહીંયાથી માણસોને મોકલન ત્યાં આગળ તેમની સાથે ફ્રોડ કરવા સાથે જ જે સાયબર ફ્રોડના નાણાં છે તેને દુબઈ થકી ચાઇના મોકલી ત્યાંથી ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરવા આ જે તમામ મુખ્ય 4 આરોપીઓ છે તેમની સાથે અન્ય આરોપીઓ પણ સંકળાયેલા છે। તમારો શું રોલ હતો આ સાયબર ફ્રોડની અંદર? સાહેબ, હું સાયબર ક્રાઇમના રોકડા રૂપિયા લઈને યુએસડીટીમાં કન્વર્ટ કરીને દુબઈથી આવેલા વોલેટમાં ટ્રાન્સફર કરતો હતો। આજ પછી આ ભૂલ મારાથી ગુજરાત કા ઇન્ડિયામાં નહીં થાય સાયબર ફ્રોડનો ગુનો, માફી માંગુ છું। ઓકે, તમારાથી તમે કયા પ્રકારના ગુનામાં સંડોવાયેલા છો? હું દુબઈમાં રહીને સાયબર ફ્રોડના પૈસા યુએસડીટીમાં કન્વર્ટ કરીને ચાઇનીઝ ગેંગને પહોંચાડતો હતો। હવે આજ પછી ગુજરાતમાં તો શું, ઇન્ડિયામાં પણ આવી ભૂલ નહીં થાય, મારી ભૂલ થઈ ગઈ। કેટલું કમિશન લેતા હતા? બિલકુલ, આ વધુ એક આરોપી છે। મ્યાનમારમાં અહીંયાથી એજન્ટો સપ્લાય કરતા હતા। કેટલા એજન્ટો અત્યાર સુધી સપ્લાય કર્યા છે મ્યાનમારમાં? સાહેબ, હું મ્યાનમારમાં સાયબર સ્લેવ નેટવર્કમાં હતો। મને ગુજરાત પોલીસે મ્યાનમારથી ઝડપી લીધા છે। કેટલા લોકોને ત્યાં મ્યાનમારમાં તમે મોકલ્યા હતા? આરોપી હાલ બોલતા નથી। તમારો શું રોલ હતો આ સાયબર ક્રાઇમની અંદર કે શા માટે તમને પોલીસે પકડ્યા છે? સાયબર ક્રાઇમમાં અમે મદદગારી કરી છે સર, મારી ભૂલ થઈ ગઈ। હું આજ પછી ગુજરાત તે શું ઇન્ડિયામાં પણ આવી ક્યારેય ગુનો કે એવું કંઈ નહીં કરીશ। બિલકુલ, આ તમામ આરોપીઓને હાલ સાયબર ક્રાઇમના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે, અરેસ્ટ કરવામાં આવ્યા છે। આ જે આરોપીઓ છે તેમની સાથે અન્ય અનેક આરોપીઓ સંકળાયેલા છે કે જેઓ યેનકેન પ્રકારે સાયબર ફ્રોડની અંદર સામેલ હતા અને સાયબર ફ્રોડના નાણાં છે તે વિદેશ મોકલવા અને ત્યાંથી પછી ક્રિપ્ટોકરન્સીમાં અહીંયા ટ્રાન્સફર કરીને અલગ અલગ લોકોને આપતા હતા। આ પ્રકારના સાયબર ફ્રોડ કરવા માટે આરોપીઓને કમિશન ચૂકવવામાં આવતું હતું। આ સાથે જ કેટલાક આરોપીઓ જે ઝડપાયા છે તેઓ મ્યાનમારમાં કોલ સેન્ટર ચલાવવા માટે અહીંયાથી લોકોને છેતરપિંડી કરીને મ્યાનમાર મોકલતા હતા કે જ્યાં આગળ તેઓ પણ ફસાયેલા હતા। આ તમામ આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં આ જે ગેંગ છે તેમની સાથે સંકળાયેલા વધુ આરોપીઓ ઝડપાય તેવી પણ શક્યતાઓ સેવાયેલી છે। કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર। આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે સાયબર ફ્રોડ સામે, સાયબર ફ્રોડના આરોપીઓ સામે, અને સાયબર ફ્રોડના આ આરોપીઓ સામે સંદેશ ન્યૂઝે ખાસ વાતચીત કરી, સંવાદદાતાએ વાતચીત કરી અને તેમણે કહ્યું કે કેવી રીતે તેઓ આ ઠગાઈ કરતા હતા અને 1-2 કરોડની નહીં પરંતુ કરોડોની ઠગાઈ આ સાયબર કઢિયાઓએ આચરી હતી, પરંતુ આખું એક કાવતરાના ભાગરૂપે તેઓ લોકોને ઠગતા હતા અને આખા પ્લાનિંગ સાથે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી।